સૌપ્રથમ વાત કરીશું મહત્વના સમાચારની। સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ડીપ ડિપ્રેશન સિસ્ટમને કારણે અમદાવાદમાં આગળ વધી રહી છે। ડીપ ડિપ્રેશન સિસ્ટમ અમદાવાદથી આગળ વધી રહી છે। અમદાવાદના નરોડામાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો ઓઢવમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। વેજલપુરની જો વાત કરીએ તો વેજલપુરમાં 9 મિલીમીટર વરસાદ નોંધાયો છે। અમદાવાદના દક્ષિણ ઝોનમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। ન્યૂ વેસ્ટમાં 1 ઇંચ, સેન્ટ્રલ ઝોનમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। પૂર્વ વિસ્તારમાં 2 ઇંચ, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદ અમદાવાદમાં નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી સ્થિતિ ભયાનક બનતી જઈ રહી છે। અમરેલીના 25 ગામો સંપર્ક વિહોણા બન્યા છે। અને ઉનાના અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। સમગ્ર મુદ્દે વાત કરીએ અને ખાસ કરીને અમદાવાદ વિશે વાત કરીશું અમારા સંવાદદાતા ઝલક અધ્યારુ પાસેથી। ઝલક, અમદાવાદની કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? ખાડા પૂરાયા નહોતા તેની પણ સમસ્યા છે, સાથે સાથે પાણી ભરાવાની સમસ્યા પણ વધી રહી છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અમદાવાદમાં હાલ કેવી પરિસ્થિતિ છે? જે અમદાવાદમાં સવારથી ઝરમર વરસાદ શરૂ થયો હતો। બપોર બાદ વરસાદની ગતિ તેજ બની છે। સૌથી વધુ વરસાદ છે તે નરોડામાં પડ્યો છે। નરોડામાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અહીંયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સાથે સાથે જે આઈટીઆઈ અંડરપાસ છે કુબેરનગરનો, તે અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે। નરોડામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે, તો ઓઢવમાં 2.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સૌથી ઓછો વરસાદ વેજલપુરમાં નોંધાયો છે। શહેરમાં 5 જગ્યાએ ઝાડ પડવાની ફરિયાદ નોંધાઈ છે। તો પૂર્વ ઝોનમાં જે ખોદકામ કરવામાં આવ્યું હતું તેને કારણે ભૂવો પડવાની ફરિયાદ પણ કંટ્રોલ રૂમમાં નોંધવામાં આવી છે। પરિસ્થિતિ આટલી ખરાબ છે, તંત્રની કોઈ કાર્યવાહી કરી? અંડરપાસ માંથી પાણી ઉલેચવાની કામગીરી અને અન્ય જગ્યાએ જે પાણી ભરાયા છે તે બાબતે તંત્ર શું કરી રહ્યું છે? જે આઈટીઆઈ અંડરપાસમાં 1 ઇંચ જેટલું પાણી ભરાયું છે, તે પાણી દૂર કરવા માટે તંત્ર દ્વારા પમ્પિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે જે આંબાવાડી છે, ખોખરા છે વગેરે જેવા વિસ્તારમાં પાણી ભરાયું છે તેવા વિસ્તારોમાં જે ડ્રેનેજ છે તે ડ્રેનેજ ખોલી નાખવામાં આવી છે અને પાણી ઉતારવાની કામગીરી ચાલુ છે। જી આભાર ઝલક, સમગ્ર માહિતી આપવા બદલ।